અહીંયા અમારે શિવાનનું હોમવર્ક કરવાનો તો દેતો બહુ હેરાન કરતો હતો બિચારાને. એનીવે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ શોર્ટ્સ. પૂજા કરીને ચકાચક થઈ ગયા. બધાને મારા જય સ્વામિનારાયણ. મારા માટે પૂજા બનાવી હતી બદામ અંજીર ખજૂરનું મસ્ત મિલ્ક શેક બનાવતી હતી, મસ્ત જોરદાર, એકદમ મસ્ત દૂધ હતું, મજા પડી. પછી પૂજાએ મને ટ્યુબ લગાડી દીધી મારે જ્યાં વાગ્યું હતું ત્યાં. પછી શિવાંતને સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો તેમને મૂકવા માટે આવ્યો. હવે પગમાં ટ્યુબ લગાવી પછી લવકારા ચાલુ થઈ ગયા છે. વિપુલભાઈ ઇકો ચમકાવતા હતા ને ઓફિસનો વર્ક ડન કરીને બેક તો આવી ગયો હોમ. આયાસને લઈને ગયા અમે યોગી બાળકોની હોસ્પિટલમાં. ભાઈને ઝાડા ઉલટી જેવું થોડુંક થઈ ગયું છે તો ચેકઅપ કર્યું, દવા આપી, કઈ વાંધો નહીં, ઓકે થઈ જશે. પાપા સીતારામ સુરેશભાઈને કહીને આવી ગયા હોમ તો મસ્ત ભોજન બની દીધું. આ ડ્રોઈંગ કરી છે લીઝાની ફ્રેન્ડને ચિરાગ, અને લીઝાનું મસ્ત ડ્રોઈંગ કર્યું છે, થેન્ક યુ સો મચ. આયાસને કઈ રીતે દવા આપી પૂજાને સમજાવીને આપણે નીકળી ગયા ઓફિસ. તો લાઇટ નહોતી, પછી તરબૂચ મગાવ્યું, મસ્ત તરબૂચ પાર્ટી કરી ઓફિસમાં. લાઇટમાં તો આખું સાઉથ ગુજરાત જડબે સલાહ. ઘરે આવી ગયો તો ઘરે લાઇટ નહોતી. પછી તો શું છોકરાઓ સાથે મસ્તી કરી, હાવ નવરા હતા. પછી આમાં પાણી નાખી નવાને બબલ્સ આપણે બરફમાં કરીએ કન્વર્ટ, તો મૂકી દીધું એના ફ્રીઝરમાં. જોઈએ કેવું થાય છે, સાંજે તમને જોવા મળશે. આવી ગયા પછી નિકુંજભાઈને ત્યાં બાથરૂમ ની સ્ટોપર લેવા, બીકોઝ હમણાં લોક તોડ્યો ને, હવે આપણે લોક નથી રાખવો, સ્ટોપર દેશી જુગાડ રાખવાનું ભાઈ, દેશી જેવું કઈ છે નહીં. ત્યાંથી પછી બાય બાય કરીને આવી ગયા કેલિનભાઈને ત્યાં ફાઇલના લેવડ દેવડનું ડન કરી અને પછી ઘરે આવ્યો તો સાંજ પડી ગઈ ને છોકરા લોકો મસ્તી કરતા હતા. મસ્ત મકાઈ ને રોટલીનું શાક હતું. ફેમિલીની સાથે મસ્ત ભાવ ભર્યું ભોજન કર્યું. તારક મહેતાનો શો, ઓહો, ધોરાજીથી કોલ લાવ્યું છે, ચકાચક, મોજ પડી, એન્જોય કરો, એન્જોય કરો. આવી ગયા નીચે તો છોકરા લોકો રમતા હતા અને છોકરા લોકોની મસ્તી તો જોરદાર. આ જોરદાર ગ્રુપ અમારા કરતા બેસ્ટ, કાંઈ ન ઘટે. શિવો ગ્રુપ બનાવી રહ્યો છે. આવી ગયા ઘરે ગેસ્ટ. પેપ્સી સાઈડમાં શિવાંશે મૂકીને હવે પેલું બબલ્સ કાઢવાનું છે. કેવી ગોળીઓ બની છે જોવા માટે જોઈ લ્યો ભાઈ, જોરદાર બની છે. આ ખતરો તમે ન કર્યો તો એકવાર કરજો. આવી ગયા સોસાયટીના કામકાજ કરવા. ગેબમાં મૂકવાની ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટ ફિટ કરવા માટે પ્રોસેસ ચાલુ હતો. ટ્યુબલાઇટ ફિટ થઈ ગઈ ફાઇનલી, જોઈ લો. હવે અંધારા નહીં, અંજવાળા અંજવાળા. ત્યાંથી પછી બાય બાય કરીને ઘરે આવીને ભગવાનને પોઢાડીને આ સાથે વિડાય. બાય બાય, જય સ્વામિનારાયણ.